સમાચારમાં આગળ વાત કરીએ તો સૂત્રાપાડા જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। નિર્માણાધીન બ્રેક વોટર જેટી મોન્સૂનના પ્રારંભે જ ધોવાઈ ગઈ। 350 કરોડના ખર્ચે જેટી નિર્માણનું કાર્ય કામમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપ છે। સ્થાનિક ભાજપના આગેવાનો જ આગળ આવ્યા। માછીમાર સમુદાયમાં ભારે રોષ વ્યાપી ગયો છે। મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના છે। જેઠવા અનિલભાઈ લાખાભાઈ, સૂત્રાપાડા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી। સૂત્રાપાડા શહેરમાં સૂત્રાપાડા બંદર ખાતે આવેલી જેટીનું નિર્માણ કાર્ય ચાલુ છે। માછીમાર ભાઈઓની રજૂઆત અનુસંધાને 3 દાયકાથી રજૂઆત હતી। અમારી સરકારે પ્રોજેક્ટ મંજૂર કર્યો, અંદાજે 350 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે। ગઈકાલે અમે બધા અહીંયા આવેલા, અમારા ધારાસભ્યશ્રી સાથે હતા, અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા, બંદરના તમામ આગેવાનો હતા, બંદરના લોકો બી હતા। અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાળો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે, એના કારણે આ બધું બન્યું છે ને 2026માં કામ પૂર્ણ કરવાનું છે। તો આ કામ અત્યારે 35% થયું છે, એમાં 15% તો પાછું નુકસાન થઈ ગયું છે, 80% બાકી રહી છે। પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી આની નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો છે એ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના જે ફાળવેલ પૈસાનું આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાનું પાણી કરવામાં આવે છે એવું જોવામાં આવેલ છે। અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આજે માછીમાર ભાઈઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલ છે। તો આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હાર્બરનું નિર્માણ થાય એવી અમારી રજૂઆત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં યુવતીની